મિત્રો, આજે હું આ વિડીયોમાં આ વાલોળ જે છે એની માહિતી આપવા જઈ રહ્યો છું, જે આપણે શાકભાજીમાં અને ઊંધિયામાં ઉપયોગ થતો હોય છે. તો મિત્રો, આજે હું તમને આ વાલોળ શાકભાજીમાં તો ઉપયોગ થાય જ છે, પણ એનાથી આપણને શું ફાયદા થાય છે એને બધી વસ્તુ તમને આજે જણાવવા જઈ રહ્યો છું. તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો, આ મારો વાલોળનો વેલો છે એ ઝાડ ઉપર મેં ચડાયેલો છે. જે રીતે તમે વિડીયોમાં જુઓ છો એ રીતનો વાલોળ છે, અને જુઓ ફૂલ છે અને એની પાપડીઓ પણ બેઠેલી તમે જે રીતે વિડીયોમાં જુઓ છો એ રીતે છે. તો હવે આપણે આને વાત કરીએ, આના ફાયદા શું છે ને એ બધી વાત કરીએ. તો આ ચપટી અને લીલી પાપડી દેખાતી હોય છે, પરંતુ આના ફાયદા બહુ મોટા છે. જેમ કે, અને બીજી વાત કે જો તમે ગુજરાતી હશો તો આ ઊંધિયું અને શાકમાં તો તમે ચોક્કસ આ વાલોળ પાપડી ખાધેલી જ હશે. વાલોળ પાપડીમાંથી પ્રોટીન, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ અને સી મળતા હોય છે, જે આપણને પાચનતંત્ર મજબૂત બનાવે છે, કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે, લોહીની ઉણપમાં લાભદાયક હોય છે, હાડકાં મજબૂત કરે છે, હૃદયને સ્વસ્થ બનાવવામાં પણ ફાયદાકારક હોય છે. અને જે લોકોને ડાયાબિટીસ થઈ હોય એને પણ મતલબ ઉપયોગમાં થતું હોય છે આ મતલબ વાલોળનું શાક. અને યાદ રાખજો, વાલોળનું શાક છે એ તમારે કાચું ના ખાવું જોઈએ, અને હંમેશા સારી રીતે રાંધી અથવા તો બાફીને ખાવું જોઈએ. અને તો મિત્રો, આ તમે જે રીતે વિડીયોમાં જુઓ છો એ રીતની વાલોળ છે. તો મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર.